હે ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન વ્લોગમાં. આજે વ્લોગની શરૂઆત મેં કરી છે અને લગભગ લાસ્ટ લગીને હું ને મમ્મી ને આરસી ત્રણ જ જોવા મળશું, કારણ કે આશીષ અને પપ્પા બે ગયા છે સુરત. બધો જે માલ સામાન લાવવાનો હતો, આપણે વાત થઈ હતી એ રીતે, તો એ બધું શેમ્પૂનો અમુક વસ્તુ હતી જે એક જ સાથે બલ્કમાં લાવવાની હતી. આપણી પાસે સ્ટોક હતો પણ એટલો પૂરો પડે એમ નહોતો, એટલા માટે તો એ તો વહી ગયા છે, બપોરના વહી ગયા છે. પછી અમે વ્લોગની સ્ટાર્ટિંગ કર્યું, હેર વોશ કર્યા ને એ બધું કામ કર્યું. હવે અમે સાસુ બી ઘરમાં છે ને બધું આમથી આમ જ કરીએ અત્યારે. શું વધારાના બીજા કામ હોય ને તો થઈ જાય એમ, કારણ કે આશીષ ન હોય એટલે બીજા કોઈ સૂટ ને એ કાંઈ હોય નહીં એમ આપણે. એટલે જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. જય માતાજી. જય માતાજી. જો આશીષના જે કપડાં કાલે કાઢ્યા હતા ને આપણે, એ બધા છે ને મમ્મી અત્યારે સંકેલે છે ને પછી જેને દેવાના હોય ને એને મમ્મી દઈ દેશે, બરોબર ને? હા હા, એ તો જેને બધા મમ્મી નવા જ કપડાં, પણ અમુક શું હોય કે થાતા ન હોય, અમુક એને ગમતા ન હોય, એ બધા નીકળી જાય. પછી એને પહેરી લીધા હોય એટલે ગમતા ન હોય ને. અમુક આ ઓલો એક શર્ટ તો મમ્મી નવે નવો એમનો જ જવા દીધો. બોલો કયો? અત્યારે કે ખબર કે કલર નહોતો સારો, એ કે બોલ કેદું નો પડ્યો હતો એમનો તોય આરસી વજી જો સૂતો હે આરામથી, અને અમે બે સાસુ જો બધું હવે મમ્મી કંકેલી લે. પછી મેં કીધું આપણો કબાટ ને એવું કાઢશું. પુરુષ ઘરે ન હોય ને એટલે બાયું આવું કામ કરવાનો મોકો મળી જાય. પણ મમ્મી બીજું શું હોય કે આપણે બીજા કામ સાચવવાના હોય ને એટલે બીજા આજે શું હોય કે વ્લોગ એક આપણે શૂટ કરતા જાય ને કામ કરતા હોય ને એટલા માટે. અને આજે તો એટલું ખરાબ વેધર છે ને કે અત્યારે તમને બધા એમ લાગતું હશે ને કે અત્યારે રાત છે, પણ રાત નથી, દિવસ જ છે. એટલું અંધારું થઈ ગયું છે ને, અને વીજળી એવી થાય ગાજતું તો અમે દરવાજો છે ને બંધ કરી દીધો. મેં નકર આરસે બી જશે ને તો એ ઉઠી જશે, એટલા માટે. એટલે અંધારું લાગે છે જો બધી બાજુ. તે કેમ છે રાતનું હોય એ રીતના. આજે છે બીજો દિવસ ગણપતિ બાપ્પાનો, તો આજે જઈશું બધાય બહાર નીકળશું. જો રાતે આશીષ ક્યારે પહોંચે ને હવે એ ઉપર ડિપેન્ડ થાય. હા, વરસાદ તો જો કે નો નડે અત્યારે, વાંધો નહીં આવે. ગાજે હે જોઈએ, રાતે આશીષ આવી જાય ટાઈમે તો નીકળશું જોવા, મજા આવશે. કાલે અમે આરસીને હે ને ચક્કર મારવા બહાર લઈ ગયા હતા. અમે વ્લોગ એન્ડ કરી દીધો, એડિટ બધું કમ્પ્લીટ થયું ને પછી મૈત્રીના ઘરે ગયા હતા, અને પછી ચક્કર મારીને આવતા રહ્યા. મૈત્રીનો બર્થડે આવે છે મમ્મી, હમણાં 1 વર્ષ કમ્પ્લીટ થઈ જશે એનું. આ કેટલી 3 હે 3 તારીખે. હા બરોબર, પાણી ભરાણું હતું ને દવાખાને જવાનું થયું ને એ ટાઈપની સિચ્યુએશન હતી. હમણાં 3 જેનો બર્થડે છે. સરસ. તો મેં લાવ મૈત્રીને ઘડીક વાર ભાઈ બેન બે રમશે તો ઘડીક વાર રાતે અહીંયા લઈ ગયા હતા. કંઈ નહીં, ચાલો હવે કામકાજ આગળ વધારી. હવે છે ને બધી કુર્તી લઈને બેઠા હે મમ્મી મને ઘડિયા ને ઘડિયા પૂછે આ કુર્તી રાખવાની હે, આ ઓલી, આ કુર્તી ઓલી. નવરાત્રીમાં હમણાં નવરાત્રી આવશે, બધું હરખું કરી અને કઈ પહેરવી ને કઈ ન પહેરવી. જો આ બ્લેક કલર ની તમે બધા જોઈએ છે, આ હું પ્રેગ્નેન્ટ હતી ને ત્યારે મેં લીધી હતી. મમ્મી આ બતાવો તો, મારે એક બાજુ કેમેરો હે ને એટલે મમ્મી તમારે આજે બધું કરવાનું છે. હા જો આ બ્લેક કલરની છે ને આપણે નવરાત્રીમાં પહેરશું. ઓલી વખતે મેં લીધી હતી, 1 ટાઈમ પહેરી હતી. આ 1 ટાઈમ પછી મેં આ ક્યાંય પહેરી નથી મમ્મી. અને મેં આશીષને કીધું તું હો મમ્મી, મેં તો બ્લેક કલર લઈ, નો ડાઉટ. ફોન આવ્યો પછી વાત કરું. ખમો હવે આ કુર્તીનો કલર બ્લેક હતો ને મેં આશીષને કીધું તું, મેં મમ્મી ફંક્શનમાં ક્યાંય બીજે અમુક એવા હોય કે જે શુભ ઓલા હોય તો ત્યાં તમે આ કલર નહીં યુઝ કરી શકીએ એમ. તો આ પહેરાણી જ નહીં મમ્મી. આ કે તમે જોઈ મને આ કોઈ તહેવારમાં કેમ આમ તેમ પહેરવું હોય તો હાલે, બીજે ક્યાંય હોય ને તો હાલે. જો આ રીતની મસ્ત છે આખી પેર, સુપર્બ છે. પણ હવે આ પાછી નવરાત્રીમાં પહેરાઈ ગઈ છે મમ્મી. નવરાત્રીમાં જે પહેરવાય છે ને એ એક પાઉચમાં ભરીને રાખી દે. હા એ વાત સાચી. એટલે તારે 9 દીના 9 રાખી દેવાના. જો આ બધી તો મને થતી જ નથી. આ બધી પ્રેગ્નન્સી પહેલાની છે. આ બધી આપણે છે ને
સાઈડમાં કરી લઈશું અત્યારે. હજી એક છે જો, આ તો મેં બહુ પહેરી મમ્મી, આ રહી ની જોઈએ આપણે બધી હમણાં બધી જોડી એ બહુ પહેરી, પછી સેમ આ જ હતી, આ રહી બીજી. જોડી બધી હરખી કરી નાખી હંગ્યા તું. અને પછી આપણે ઓલામ શું હે, ઓલામ લાવો તો ઓલું પાઉચ. આ પાઉચ, હા એમાં ચણિયા ચોરી છે અને વન પીસ છે. ઓકે જો આ આપણે ચણિયા ચોરી, ચણિયા ચોરી વન પીસ બહુ પહેરી નહીં ને એટલે એનું પાઉચ નોખું છે. હા જો પાછા ફોન ઉપર ફોન હું કરવાનું બોલો. જો આ હરખું કરી લઈ અને જો આ આપણે જો આ ચણિયા ચોરી છે આમાં, હા એક આખી અને બે વન પીસ છે. જો એક આ અને એક આ અડદરી કલર. હળદરી હવે આનું અનુગણનું છે કે આ પેર મને થાય છે કે નહીં. જો હું તમને બતાવું, આ મમ્મી આ બતાવો તો આ પેર આનું અનુગણનું છે આપણું. શું લાગે તમને મમ્મી? પહેરી જો થઈ જાય હો. હે હા આનું હવે તો થઈ જાય. ખુશી તું પતલી થઈ ગઈ. હા મમ્મી મસ્કા નથી મારતા ને કઈ લાવ આશીષ નથી થોડાક મસ્કા. ના આમ જો કેટલું બધું છે જો. તો થઈ જાય હાલો ને. થઈ જાય. ઓકે કઈ નવરાત્રીમાં આવું લટકું લઈ લેવાનું. હા એ તો એમ જ અત્યારે. બીજે તો પછી જીન્સ ટોપ ને બીજું જોઈએ અત્યારે. આવું બધું તો ઓલામાં ચાલે, નવરાત્રીમાં જ પહેરવાનું હોય. હા જો એક આ તમે બધાએ મારી બધી પેર જોઈ લીધી હે. જે નવા વ્યુઅર્સ હશે ને એ લોકોએ નહીં જોઈ હોય કા મમ્મી? હા એને નો જોયું. જો આની ફેશન બહુ આવેલી હતી વચ્ચે હો, એટલી આવેલી હતી ને હવે એટલું આ ઓલ્ડ થઈ ગયું એવું લાગે છે ને. આ આખી તમે બધાએ જોઈ જઈશે, બહુ બધાએ પહેરી. આ એનો દુપટ્ટો હે આ રહ્યો ઈ અત્યારે જો પડી છે. મેં પહેરી લીધી ઘણો ટાઈમ આ રહી ને એ તો. આમ જો તો આરશી પપ્પા ક્યારે આવશે પપ્પા? હે જો અત્યારે રમકડા બધાય લઈને બેઠો હે. કાઢો અને રમકડા મોઢામાં નાખવામાં પહેલો નંબર. અમે એટલા ઓલા બોઇલ વોટર કરીને બધાય રમકડાને છે ને દરરોજ અમે ગરમ પાણીમાં ધોઈ નાખી, કારણ કે એ બધી વસ્તુ એ છે ને મોઢામાં નાખે છે. તો પહેલેથી જ મેં એને રાખ્યું જ, મેં કીધું એના રમકડા રહ્યા ને એને ગરમ પાણીએ ધોઈ જ નાખવાના, એટલે કાંઈ માથાકૂટ નહીં. એ મમ્મી અહીંયા બેઠા છે. હા દરરોજ ધોવા પડે. આમ હું ફ્રી થાવ કે મમ્મી ફ્રી થાય, કોઈ પણ છેલ્લે પપ્પા હોય ને તો પપ્પા ધોઈ નાખે એના. પણ એને મોઢામાં નાખવાનું અત્યારે ખબર જ છે, છોકરાઓ મોઢામાં નાખે એટલે કાંઈ ઇન્ફેક્શન ન લાગવું જોઈએ એમ એ બીક રહે એટલા માટે. સાંભળે મારી વાટું આંભળે જ, કાઢી વાલી વાટું આંભળે તઈ બેઠો જો અત્યારે આરામથી બેઠો હે અને રમે હે બેઠો. હમણાં એને પપ્પા આવવાની તૈયારી જ છે, હવે જોઈશે એટલે આજે હે આમ જાવા મારશે. એકાદ કાના લે. આ કયા વિચારમાં ખોવાઈ ગઈ માં ડીગલી? શું બોલ્યું? આ મોબાઈલ મારો હે, બંધ દઈ દે. માર નથી, મારો હે. આ ક્યાં ગયો? આ કોનો મોબાઈલ હે? પપ્પાને ફોન કર. એ તરત લઈ મોઢામાં નખોની ના નથી પાટી. હું એ ઘા કરી દીધો, ખારો થયો, ઘા કરી દીધો. એટલે હવે મોરલી વગાડીશ. એ મને મારતો નહીં. બધાયને જય શ્રી કૃષ્ણ. જો રાત પડી ગઈ, અમે બપોર ના ગયા તા, 1:30-1:30 નીકળ્યા તા, 8 વાગી ગયા. 6 કલાક વાગી ગયા કેમ ને કંઈ ખબર ન પડી. ડ્રાઈવ કરવામાં જ ગયા. થોડીક વાર ગમે એક ઓફિસે જાય, થોડીક વાર બે ત્યાં બીજી ઓફિસે રેવરીથી જ ગયું. ને આજ તો ખબર નહીં, હું જ્યારે નીકળું ને ત્યારે જ વરસાદ મને હેરાન કરે. હું આજે ઠેઠ સુધી વરસાદ ઝરમર ચાલુ જ હતો સુરતમાં. શું કર્યું મેડમ તમે? કાઈ નહીં, તો કામ કર્યું ને આ સિવાય હૂતો તો આજ તો એ હારો ઉઈ રહ્યો. પછી તમારે ત્યાં તમે આવ્યા. ઓકે. વરસાદ હારો હે. વરસાદ જબરદસ્ત છે. ગણેશ ઉત્સવ ચાલુ થયો ને ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો. હેરાન કરે ખોટો એક ફેસ્ટિવલની મજા બગાડી નાખે. નગર મજા કીધું કાંઈ જોવા જઈશું, પણ આજે તો વરસાદ પડી ગયો. ત્યાં તો આમ તેમ થઈ ગયું. જો બધી વસ્તુ લેવા ગયો તો, કન્ડિશનર લેવા ગયો તો, શેમ્પૂનું મટીરિયલ લેવા ગયો તો, બધુંય આવી ગયું છે. હવે સ્ટીકર્સ રેડી થઈ ગયા હતા, તો સ્ટીકર બાય કુરિયર મગાવવાના હતા, પણ હું સુરત ગયો તો પ્રિન્ટ કરવા દીધા હતા, તો એ લેતો આવ્યો હાઈરે, એટલે થોડુંક વધારે વાર લાગી. આમ ટ્રાફિક એરિયામાં જવાનું થયું. તમારા વખાણ તો બહુ થાય છે ને. શું
હમણાં મેસેજ આવ્યો હતો હું કે ખુશી દીદી કે મેં તો 2 બોટલ મગાવી હતી, મને તો 1 બોટલ મળી. કે પછી બીજો મેસેજ આવ્યો, દીદી તમે ભૂલથી મને એકની જગ્યાએ 2 બોટલ મોકલી દીધી. ઓહો એવું થયું હોઈ શકે ભાઈ. હલે, તમારો વાંક છે. તમને લખવાનું કેટલી વાર કહું કે જેની 2 હોય એની 2 લખો. કઈ ઓકે. કર્યું હું તમે હા કે જેને 1 મોકલવાની હતી ને એને એને બે તમે 2 ગઈ. મોકલી દીધી, અને જેને 2 મોકલવાની હતી ને તમે એને 1 જ મોકલી. ઓકે થયું હોય ભાઈ. અત્યારે પહેલી વાર આ થયું આ વસ્તુ આ પણ થતી વસ્તુ પહેલી વાર થઈ હા. એટલે કીધું. ઈ તો પછી આપણે મોકલાવી દઈશું. નથી. મોકલાવી દેવું એમાં એમને તો હું કાલે જ કુરિયર કરી દઈશ. પણ આ તો કહું હોય એમ તમારો વખાણ જેવો થાય. થયું હોય કે ઓલે ભાઈ ભૂલ થાય એવું ન હોય કઈ. થાય ને. કેમ કે એ કાંઈ કેટલી જાય બધી બોટલો તો એમાંથી કોઈ એકાદું થાય, આમ તેમ થઈ જાય. હા તો બધોય સામાન ખોલાય છે ધીમે ધીમે. હે બધું ના આ જો ખોલાય છે. સ્ટીકર છે, ઓલી બાજુ શેમ્પૂના સ્ટીકર્સ છે, આમાં શેમ્પૂનું મટીરિયલ્સ છે, ને જો આમાં છે શેમ્પૂ મટીરિયલ જ બધું. શેમ્પૂ બેઝ છે, ગ્લિસરીન છે. અમે બધુંય નાખીને બનાવી છે. હા. એકદમ હર્બલ શેમ્પૂ જ, હમ 100% નેચરલ. 100% કોઈ ને પણ કેમિકલ નહીં. હા. શેમ્પૂ બેઝ આવે ઈ. શેમ્પૂ બેઝ આવે ઈ ને શેમ્પૂ બેઝ જે અમે યુઝ કરી છે એ સલ્ફેટ ફ્રી અને પેરાબેન ફ્રી. બધાય ઘણે માર્કેટમાં તમે સલ્ફેટ ફ્રી શેમ્પૂનો પ્રાઇસ જોઈજો. ખાલી આપણે કેરેટીન કરાવી પછી સલ્ફેટ ફ્રી છે ને શેમ્પૂ યુઝ કરવાનું કહેશે. કેરેટીન કરાવ્યા પછી શેમ્પૂના ઓલા લોરિયલ એક્સટેન્સોન એ બધા તો ભાવ એની વાત જ નહીં કરવાની, એટલા કોસ્ટલી હે ખુશી. હા. સ્ટ્રીક્સ Conditioner નાય એ એમ જ. હા કન્ડિશનરમાં સેમ વસ્તુ જે કેરાટીન કન્ડિશનર છે એ જ કન્ડિશનર સરસ, આવશે. હા. હા હા એટલે મટીરિયલ બધું અહીંયા પડ્યું છે. આમાં ને આમાં ને. આ રૂમ તો આખો પેક થઈ ગયો હવે તો. પેક હા અત્યારે લખર તખર જ હાલે. હાલે હે અમારે. કાંઈ હા નહીં. અને બીજું એ વસ્તુ હું કહેવાની હતી કે કાલે શ્રી ગણેશાય નમઃ શેમ્પૂ નું કરવાનું છે આપણે. હા હા કાલે બરાબર. થઈ જાય. ને તમે બધા ઘણા પૂછતા શેમ્પૂમાં શું શું યુઝ કરો, કઈ રીતે બનાવો. શેમ્પૂમાં જો અરીઠા, સિકાકાઈ, ભૃંગરાજ, આમળા, રોઝમેરી, બધી હર્બલ ઇન્ગ્રેડિયન્ટ્સ, મેથી, પછી બધી hair growth હેર માટે- ગ્રોથ માટે જે બેસ્ટ છે, હેર કેર માટે બેસ્ટ છે, જે હેરને પ્રોટીન વિટામિન્સ એ બધું વિટામિન ઈ ને એ જ બધી વસ્તુ નાખી અમે, કોઈ બીજી વસ્તુ નથી. આ જ બધે અમે જે ઇન્ગ્રેડિયન્ટ્સ કીધા એ જ બધા અમે યુઝ કરી શેમ્પૂમાં એની. બરાબર ને ખુશી? હું આ બધી વસ્તુ રહી ને મેથી ની બધું એ હું હે ને એમનેમ નાખતી પહેલા. હા સેમ વસ્તુ. સેમ વસ્તુ. મારા વાળ એટલે જ સરસ છે. હું બધુંય નાખતી. જો મેથી નાખતી, હું અળસી નાખતી. અળસીથી હારે હેર ગ્રોથ માટે બહુ સરસ. બહુ સારી. તો આપણે ઈ બધાયનું છે ને શેમ્પૂમાં, હર્બલ શેમ્પૂમાં આ બધાયની હોય જ પ્રો એમાં હા બધી બધાયના વસ્તુ. ગુણ તો આવી જ જાય. ગુણ આવી જાય, ગુણધર્મ તો સારું એમ. હમ. એટલે અળસી, મેથી, પછી વિટામિન ઈ ની કેપ્સ્યુલ તમે લોકોએ ગ્રીન કલર ની જોઈ હશે. હમ. તો બધાય હેર કેર માટે છે ને ઈ બહુ યુઝ કરે. હું પોતે કરતી. હા હું જે વસ્તુ બધી યુઝ કરતી ને ઈ જ ઈ બધાય બધી જ ingredient. વસ્તુનું આપણે હે ને ઓલું કર્યું છે. કોમ્બિનેશન. સમજા? એટલે મારે હવે હે ને મેથી યુઝ કરવાની જરૂર નથી. હું ઈ શેમ્પૂ યુઝ કરી લઉં એટલે પછી બીજું કાંઈ મારે યુઝ કરવું પડતું નથી હેર કેર હા માટે. હેર બરાબર? કેર માટે. હા. અને વિટામિન ઈ ની જે કેપ્સ્યુલ રહી ને હેર ગ્રોથ માટે બેસ્ટ છે એમ. તો ઈ તમે ગમે એ રીતે નાખી શકો. એટલે ઈ અમે છે ને વિટામિન ઈ ઓઇલ યુઝ કરવાના છીએ શેમ્પૂમાં, જેથી કરીને આપણે છે ને જે ઓલા હેર થઈ જાય ને એકદમ ડ્રાય હેર એવા નહીં થાય તમારા હા. hair. બરોબર? અને બીજી બધી એવી વસ્તુ આવશે કે જેથી કરીને તેલ નાખ્યા પછી ઘણાયની શું હોય કે ઘણાયને એવું હોય કે તેલ નાખ્યા પછી છે ને શેમ્પૂ થી નીકળતું નથી તેલ એમ. હમ. તો ઈ કાંઈ કમ્પ્લેન નહીં આવે એમ. ના શેમ્પૂમાં ઈ જ કહું તો શેમ્પૂમાં ઈ જ વસ્તુ જે કેરાટીન શેમ્પૂ આવે ને, જે કેરાટીન પછી જે યુઝ કરે ને એ જ ટાઈપનું શેમ્પૂ આપણે બનાવ, પણ હર્બલ બેઝમાં પ્યોર બનાવવાનું છે. એટલે કોઈ ઓલું નથી. જેથી એક કરીને નંબર, આપણે હા. ઘરે ઓલા નુસ્ખા જે કરવા પડે ને ઈ નો કરવા પડે એમ. નાના નુસ્ખા બધા હા. ભેગું કરીને આટલું બધું તો ઓમય ઓબ્વિયસલી તું આ બધું બધુંય- અલગ અલગ વસ્તુ લેવા જા ને બધું ભેગું કર ને કેટલી ઓલું થાય. હા હા આ તો બધી વસ્તુ હું એકાઈ આપણે બને એટલે બલ્કમાં બને. હા હમ. એટલે બસ કાલે બની જશે. એટલે કાલે અમે જણાવી દઈશું તમને કે હા કઈ રીતના શું કાંઈ છે. એટલે હજી કાલે અમે તમને કહીશું એમ કે કાલ હવે done પરમ છે દિવસે હા ડન ને અમારે કે બધે અમે ઓર્ડર લેવાના ચાલુ ચાલુ કરશું. કરશું ત્યારે કહી દઈશું. બરોબર? બરોબર. બાકી બધું જ ઓલમોસ્ટ ડન છે. કાલથી જો ચાલુ કરી દેવાનું છે. બધું સાધન સામગ્રી આવી ગઈ હા છે. એ બધી આવી ગઈ. સાધન સામગ્રી જ કહેવાય. સાચું ને આરસી સાધન સામગ્રી કહેવાય ને. એ જા હવે ગટુડા શું જોવેસ? શાંતિથી સાંભળ. તું બોલતો તો ને તમને શાંતિ. ના બોલતો તો આ, આ.
હવે તો એને જે વસ્તુ કરવી હોય ને એ વસ્તુમાં હાથ આમ કરે. હવે એકદમ કોટામાં આવી ગઈ ગાડી પાછી હતી એવી ને એવી રેગ્યુલર તો કે રેગ્યુલર. હા જોઈ લે તું જો ખારો જોઈ લે જા જા પાછો મૂછે મલકાય જો એમ કાંઈ નથી આવું એમ કરીને આવું એને હો. જો આપણે પેલું બોક્સ ખોલી છે અત્યારે હા, ખોલી નાખ્યું. ખોલી નાખ્યું હે. આ છે આપણી કન્ડિશનરની બોટલ. હજી Conditioner. સ્ટીકર ની બધું કામ બાકી બાકી છે. હે આ તો તમને બતાવું. કન્ડિશનરની બોટલ આવી જ સેમ શેમ્પૂની બોટલ મોટી આવશે. યસ. ઓકે આપણે આ 300 ml 300 ml છે. આમાં હજી બધું ઉપરનું સ્ટીકર બીકરનું બધું છે ને અમે કરાવી હતી, જોબ પર કરાવી છે. તો ઈ બધું કરી લાગી દેશે, જશે. સ્ટીકર બીકર લગાડી દેશે. ઈ તો અમારે કઈ ઓલું નથી એટલે. હા ઓકે ચાલો આવા બધાય બોક્સ જો અહીંયા આપણે રાખી દીધા છે. આજનો વ્લોગ તો અહીંયા જ એન્ડ કરશું. મળીશું કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી, જય શ્રી રામ ને જય માતા.